તો આપણે રેખાઓ છે એના એક્ઝામ્પલ લઈએ છીએ. સૌથી પહેલો એક્ઝામ્પલ છે એ કોની ઉપર આધારિત છે? પી માઇનસ આલ્ફા સ્વરૂપ ઉપર આધારિત છે. પી માઇનસ આલ્ફા સ્વરૂપ કયું છે? એક્સ કોસ આલ્ફા અથવા એક્સ કોસ ઓમેગા પ્લસ વાય સાઇન ઓમેગા ઇક્વલ ટુ પી. પી છે એ શું છે? ઉગમ બિંદુમાંથી રેખા પરના લંબની લંબાઈ, આ લંબને સમાવતું અહીંયા લંબ છે અને આ ખૂણો છે એ કયો છે? ઓમેગા છે. તો આ લંબની લંબાઈ છે એ કેટલી છે? સ્મોલ પી. આ છે એ સ્મોલ પી. તો આ રેખાનું સમીકરણ કયા સૂત્રથી મળશે? એક્સ કોસ ઓમેગા પ્લસ વાય સાઇન ઓમેગા. તમે ઉગમ બિંદુમાંથી આ ઓ એમ, તો રેખા પરનો લંબાઈ અંતર, લંબ અંતર ઓ એમ છે એ શું છે? સ્મોલ પી. અને લંબને સમાવતું કિરણ એક્સ અક્ષની ધન દિશા સાથે કયો ખૂણો બનાવે છે? ઓમેગા. તો રેખા એલનું સમીકરણ એક્સ કોસ ઓમેગા પ્લસ વાય સાઇન ઓમેગા ઇક્વલ ટુ પી સૂત્રથી મળે. તો આ સૂત્ર ઉપર આધારિત પહેલો એક એક્ઝામ્પલ છે એ જોઈએ. ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબનું માપ, રેખા પર દોરેલા લંબનું માપ 5 હોય તથા લંબ રેખાખંડ એક્સ અક્ષની ધન દિશા સાથે 30 ડિગ્રી માપનો ખૂણો બનાવે. તો આ રેખાનું સમીકરણ મેળવવાનું છે. તો રેખાનું સમીકરણ મેળવો. તો અહીંયા પ્રચલિત સંકેતમાં તમે જોઈ શકો છો આ લંબની લંબાઈ છે એ શું થશે? સ્મોલ પી. અને આ જે છે એ શું થશે? ઓમેગા. અને સૂત્ર છે એ કયો ઉપયોગ થશે? એક્સ કોસ ઓમેગા પ્લસ વાય સાઇન ઓમેગા ઇક્વલ ટુ પી. ઉગમ બિંદુમાંથી રેખા પરના લંબની લંબાઈ આપી હોય ત્યારે આ એકમાત્ર સૂત્ર છે એનો તમારે ઉપયોગ આવશે. તો હવે ઉકેલ છે એ જોઈએ. સોલ્યુશન. તો અહીં લંબની લંબાઈ સ્મોલ પી બરાબર આપણને આપી દીધું છે 5 એકમ તથા ઓમેગા ઇક્વલ ટુ 30 ડિગ્રી. તો તેથી માગેલ રેખાનું સમીકરણ એક્સ કોસ ઓમેગા પ્લસ વાય સાઇન ઓમેગા ઇક્વલ ટુ પી મુજબ એક્સ કોસ 30 ડિગ્રી વત્તા વાય સાઇન 30 ડિગ્રી. લંબની લંબાઈ છે એ કેટલી આપી છે? 5 એકમ. હવે સાઇન 30 બરાબર 1/2 અને કોસ 30 તો √3/2. આ કિંમત મૂકી દઈએ તો √3/2 એક્સ
પ્લસ 1r વાય ઇક્વલ ટુ 5 અને ક્રોસ ગુણાકાર કરી અને સાદરૂપ આપીએ તો √3x પ્લસ વાય ઇક્વલ ટુ 10, તો જે માગેલ સમીકરણ છે. બીજો એક્ઝામ્પલ છે એ જુઓ. તો ત્રિકોણ PQRમાં શિરોબિંદુના યામ આપેલા છે. ત્રિકોણ PQR ના શિરોબિંદુઓ P2,1, Q-2,3 અને R4,5 હોય તો શિરોબિંદુ આરમાંથી શિરોબિંદુ આરમાંથી દોરેલ મધ્યગાનું સમીકરણ મેળવો. તો આના ઉકેલની ચર્ચા કરીએ. કયા કયા સૂત્રોનો ઉપયોગ કરવાનો છે અને કઈ પદ્ધતિથી દાખલો ગણવાનો છે, એ બંને વસ્તુ આપણે જોઈએ. સૌથી પહેલાં સમજૂતી માટે છે આકૃતિ છે એ જુઓ. તો આપણને ત્રિકોણ PQR પીના શિરોબિંદુ છે એના યામ 2,1, પી છે એ 2,1 આપણે સરળતા ખાતર અહીંયા પી 2,1, ક્યુ -2,3 અને આર 4,5. આર છે એ 4,5. હવે પ્રશ્ન આપણે સમજીએ. ત્રિકોણ PQRમાં 3 શિરોબિંદુના યામ આપ્યા છે. આરમાંથી દોરેલ, તો આરમાંથી તમે ધારો કે PQ છે એનું મધ્યબિંદુ છે એ આપણે એમ કહીએ. તો આરમાંથી દોરેલ મધ્યગા એટલે કે રેખાખંડ આ જે છે RM, તો આપણે RMનું સમીકરણ છે એ શોધવાનું છે. તો હવે કઈ રીતે દાખલો ગણશું એ જુઓ. એમ છે એ શું છે? રેખાખંડ PQનું મધ્યબિંદુ છે. તો પહેલાં આપણે ધારી લઈએ. ધારો કે એમ એ રેખાખંડ PQનું મધ્યબિંદુ છે. તો મધ્યબિંદુના આયામ કયા સૂત્રથી મળશે? x1 + x2/2, y1 + y2/2. એ x1, y1, bx2, y2. તો રેખાખંડ ABના મધ્યબિંદુના યામ આપણને કયા સૂત્રથી મળશે? x1 + x2/2, y1 + y2/2. તેથી એમના યામ આ x1, y1 અને આ x2, y2. તો મધ્યબિંદુ એમના યામ
x1 પ્લસ x2 બાય 2 કોમા y1 પ્લસ y2 બાય 2 મુજબ તો મધ્યબિંદુ એમ છે એના યામ આપણને શું મળશે 0, 2 - 2 એટલે 0 m 0, 3 + 1 4/2. હવે આરમાંથી તમે મધ્યગા છે એમ મધ્યબિંદુ છે એટલે રેખા આર એમ છે એ શું થશે, આરમાંથી દોરેલ મધ્યગા છે એને સમાવતી રેખા એટલે આરના યામ છે એમના યામ આપણે શોધી કાઢ્યા. એમના યામ છે એ તમે જુઓ કયા મળ્યા 0, 2. તો હવે રેખા આર એમનું સમીકરણ જોઈતું હોય તો આરના યામ છે એમના યામ છે બે બિંદુ સ્વરૂપ આપણે જાણીએ છીએ. બે બિંદુ સ્વરૂપ ફરીથી એકવાર યાદી છે જોઈ લો. 2 પોઈન્ટ્સ ફોર્મ અથવા બે બિંદુ સ્વરૂપ. કયું થશે y - y1 અપોન y2 - y1 ઇક્વલ ટુ x - x1 અપોન x2 - x1. તો આની મદદથી આપણે રેખા આરએમનું સમીકરણ મેળવશું. ફરીથી એકવાર આરમાંથી સામેની બાજુ પરના મધ્યબિંદુ છે એને જોડતો મધ્યબિંદુને નામ આપી દીધું એમ, એટલે રેખા આરએમ છે એ શું થશે, મધ્યગાને સમાવતી રેખા. હવે એમના યામ મધ્યબિંદુના યામના સૂત્રની મદદથી આપણે શોધી કાઢ્યા. હવે આરના યામ છે એમના યામ છે બે બિંદુ સ્વરૂપથી આપણે રેખા આરએમનું સમીકરણ છે એ શોધીએ. તો આર છે એના યામ 4, 5, એમના યામ 0, 2. હવે આ સૂત્રનો જ્યારે ઉપયોગ કરીએ ત્યારે આના યામ આપણે x1 y1 તરીકે અને આના યામ આપણે x2 y2 તરીકે લઈ આ સમીકરણથી આપણે શોધી કાઢીએ. અને તેથી રેખા આરએમનું સમીકરણ y - y1 છેદમાં y2 - y1 x - x1 છેદમાં x2 - x1. હવે આપણે સાદરૂપ આપી દઈએ. ફરીથી આ સૂત્રનો આપણે ઉપયોગ કર્યો છે y - y1 બે બિંદુ સ્વરૂપ અપન y2 - y1 ઇક્વલ ટુ x - x1 અપન x2 - x1. આ સમીકરણમાં આપણે x1 y1 અને x2 y2 છે એની કિંમત મૂકી. y - y1 એટલે 5 છેદમાં y2 - y1 2 - 5 x - x1 એટલે x - 4 છેદમાં x2 - x1 એટલે 0 - 4. હવે આનું સાદરૂપ છે એ જોઈ લો. તેથી y - 5 ઇક્વલ ટુ x - 4 અપોન -4. ઓછી ઓછા શું થશે, વત્તા, અને ક્રોસ ગુણાકાર કરીએ. 4 ઇન્ટુ y - 5 ઇક્વલ ટુ 3 ઇન્ટુ x - 4. ઓછી ઓછા વત્તા કર્યા અને ક્રોસ ગુણાકાર કરી સાદરૂપ આપીએ. તેથી 4y - 20 3x - 12. આ બે પદ છે એનું આપણે પક્ષાંતર કરીએ તો સાદરૂપ છે તમે જોશો તો 3x - 4y ઓછા 20નું પક્ષાંતર કરશું એટલે +20 -12 ઇક્વલ ટુ 0. અને છેલ્લું સાદરૂપ આનું જોશો તો 3x - 4y +8 ઇક્વલ ટુ 0. તો આ આપણે માગેલ સમીકરણ છે આપણને મળી ગયું. પછીનો એક્ઝામ્પલ છે એ જુઓ. ત્રીજો દાખલો 2, 5 અને -3, 6 બિંદુઓમાંથી પસાર થતી
રેખાને લંબ અને આ બે બિંદુમાંથી પસાર થતી રેખાને લંબ અને -3,5 બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવો. તો ફરીથી આપણે સૌથી પહેલાં પ્રશ્ન છે એ આકૃતિ દ્વારા સમજી લઈએ. તો બે બિંદુ છે ને આપણે નામ આપી દઈએ. ધારો કે A2,5 અને B-3,6. તો પ્રશ્ન આપણે આકૃતિ દ્વારા સમજીએ. તો હવે તમે પ્રશ્ન જુઓ. આ બે બિંદુ છે, આ A અને આ B. આ બે બિંદુમાંથી પસાર થતી રેખાને લંબ, આ રેખાને લંબ, આ રેખાને આપણે નામ આપી દઈએ સ્મોલ l. અને કયા બિંદુમાંથી પસાર થાય છે એ તમે જુઓ. તો સૌથી પહેલાં એના યામ આપી દીધા છે 2,5, બીના યામ આપી દીધા છે -3,6 અને રેખા એલ છે જેનું આપણે સમીકરણ મેળવવા જઈ રહ્યા છીએ. એલ કઈ રેખામાંથી પસાર, કયા બિંદુમાંથી પસાર થાય છે? ધારો કે આપણે બિંદુને નામ આપીએ એમ, -3,5. તો રેખા એલનું સમીકરણ એલ છે એ શું છે? બે માહિતી આપી છે. એલનું સમીકરણ મેળવવાનું છે. એલ લંબ છે રેખાખંડ AB. એલ છે એ લંબ છે રેખાખંડ AB અને એમ બિંદુ છે એ શું છે? એમ -3,5 બિલોંગ્સ ટુ એલ. તો ABનો ઢાળ ગોતશું. એના યામ આપ્યા છે, બીના યામ આપ્યા છે. ઢાળની વ્યાખ્યા y2 - y1 અપન x2 - x1. ABના ઢાળ ઉપરથી ABને લંબ L હોવાથી Lનો ઢાળ મળશે. કઈ રીતે? બે રેખાઓ પરસ્પર લંબ હોય તો ઢાળનો ગુણાકાર શું થશે? -1. બે રેખા પરસ્પર લંબ હોય તો એમના ઢાળનો ગુણાકાર -1. એટલે ABના ઢાળ ઉપરથી આપણે કોનો ઢાળ મળશે? એલનો. બિંદુ આપી દીધું છે, ઢાળ ગોતશું. એટલે આપણે કયા સમીકરણની મદદથી? બિંદુ ઢાળ સ્વરૂપ. બિંદુ ઢાળ સ્વરૂપ. અને બિંદુ ઢાળ સ્વરૂપ શું છે? y - y1 = m × x - x1. તો આ ગુણધર્મની મદદથી, આ સમીકરણની મદદથી માગેલ રેખાનું સમીકરણ મેળવશું. તો આ દાખલો ગણવાની પદ્ધતિ થઈ. હજી એકવાર, ABને લંબ એલ રેખા છે અને એલ રેખા -3,5 માંથી પસાર થાય છે. રેખા એલનું સમીકરણ મેળવવાનું છે. સૌથી પ્રથમ ABનો ઢાળ મેળવશું. એના યામ છે, બીના યામ છે. ઢાળની વ્યાખ્યા ઉપરથી ABનો ઢાળ, ABના ઢાળ મળવાથી તેને લંબ રેખાનો ઢાળ મળશે. કયા ગુણધર્મથી? m1 × m2 = -1 થી એલનો ઢાળ મળશે. બિંદુ આપ્યું છે. બિંદુ ઢાળ સમીકરણની મદદથી માગેલ સમીકરણ મેળવશું. તો આપણે હવે દાખલો છે ગણીએ. ધારો કે A2,5 અને B-3,6 તથા એલ લંબ રેખાખંડ AB
અને બિંદુ આપણે જે આપી દીધું છે એમ -3,5 બિલોંગ્સ ટુ રેખા એ. આ આપણે પ્રાથમિક વર્ણન કર્યું. હવે એ બીનો ઢાળ ગોતી કાઢીએ. તો રેખાખંડ એ બીનો ઢાળની વ્યાખ્યા y2 - y1 અપોન x2 - x1. તો 6 માઇનસ આના યામ x1 y1 હવે તમે પરિચિત છો, આના યામ x2 y2. તો 6 - 5 અપોન x2 - x1 -3 -2. તો આનો ઢાળ છે એ આપણને કેટલો મળશે? -1/5. સાદરૂપ આપશું તો -1/5. તો એલ છે એ લંબ છે રેખાખંડ એ બી, તેથી એલનો ઢાળ કેટલો મળશે? 5. શું કામ? તો જ બંનેનો ગુણાકાર છે એ શું થશે? -1. એટલે અહીંયા કારણ આપીએ m1 × m2 = -1. તો હવે તેથી રેખા એલનું સમીકરણ બે બિંદુ સ્વરૂપ મુજબ ઢાળ બિંદુ પોઈન્ટ સ્લોપ, એટલે આપણે નામ શું આપશું? બિંદુ ઢાળ સમીકરણ મુજબ y - y1 = m × x - x1. હવે આનું સાદરૂપ છે જોઈ લો. y જે બિંદુ છે એના યામ હવે શું થશે? આ એમના યામ છે એ આપણે શું લેવાના આવશે? રેખા પરના બિંદુના યામ x1 y1. એટલે હવે આ દરેક જગ્યાએ x1 y1 છે એ મિક્સ ન થાય, સાવચેતી રાખવાની. તો y - y1 એટલે y - 5. એલનો ઢાળ આપણને કેટલો મળ્યો? 5. x - x1 એટલે x1 - 3 છે એટલે ઓછી ઓછા વત્તા 3. તો હવે આનું આપણે સાદરૂપ આપી દઈએ. તેથી y - 5 5x + 15, અને છેલ્લું સાદરૂપ તમે જોઈ શકશો, પક્ષાંતર કરશું એટલે 5x - y પ્લસ -5નું પક્ષાંતર કરશું એટલે +5, 15 ને 5 20 = 0. તો આ જે છે તમે જોઈ શકો છો માગેલ સમીકરણ 5x - y + 20 = 0. પછીનો એક્ઝામ્પલ છે એ જોઈએ. ચોથો એક્ઝામ્પલ. તો પ્રશ્ન છે જો 1,0 અને 2,3 ને જોડતા રેખાખંડ ને લંબ અને તેનું 1:n ગુણોત્તરમાં વિભાજન કરતી રેખાનું સમીકરણ મેળવો. તો આના ઉકેલની ચર્ચા કરીએ. સોલ્યુશન ફરીથી આપણે પહેલાં સમજૂતી છે એ જોઈ લો. તો આ એના યામ આપ્યા છે, બીના યામ આપ્યા છે. એના યામ આપણને કયા આપ્યા છે? 1,0 અને બીના યામ છે એ કયા આપ્યા છે? 2,3. હવે રેખા એ બી છે એને
લંબ અને હવે આ રેખાને શું છે લંબ, તમે જોઈ શકો છો આ રેખાને આપણે નામ આપી દઈએ એલ, તો એ બીને લંબ છે અને કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે 1:n, તો એ રેખાનું વિભાજન કરતું બિંદુ આપણે ધારી લઈએ, ધારો કે પી, તો એલનું સમીકરણ મેળવવાનું છે. સમીકરણ કોનું મેળવવાનું છે? એલનું. એલ કઈ રેખા છે? તો રેખાખંડ એ બીને લંબ. એક પહેલું અવલોકન કરો, એલ છે એ બીને લંબ. અને આ જે છે એ સમજૂતી છે એ ધ્યાન રાખજો, જેના આધારે આપણે આની મદદથી આપણને એલનો ઢાળ મળી જશે. અહીંયા જે શબ્દ લખીએ છીએ જોજો, રેખા એલનું બિંદુ પી એ રેખાખંડ એ બીનું એ તરફથી 1:n ગુણોત્તરમાં વિભાજન કરે છે. એટલે આપણે વિભાજન કરતા બિંદુના યામ એનું સૂત્ર કયું છે? વિભાજન કરતું બિંદુ આપણે Px1, y1 કહીએ, તો Px1, y1 ના યામ કયા સૂત્રથી મળશે? mx2 પ્લસ nx1 અપોન m પ્લસ n my2 પ્લસ ny1 અપોન m પ્લસ n. આ સૂત્રની મદદથી આપણે બિંદુ છે એના યામ શોધી કાઢીએ. બિંદુ છે, ઢાળ આપણને અહીંથી મળશે અને ફરીથી આપણે કોનો ઉપયોગ કરશું? બિંદુ ઢાળ સમીકરણ, પોઈન્ટ સ્લોપ ફોર્મની મદદથી આપણે સમીકરણ મેળવશું. તો હવે સાવ સરળ છે. એના યામ બીના યામ આપણે નામ આપી દીધા છે. એ બીને લંબ છે એટલે પહેલાં એ બીનો ઢાળ ઉપરથી એલનો ઢાળ શોધી કાઢીએ. તો રેખાખંડ એ બીનો ઢાળ y2 માઇનસ y1 3 માઇનસ 0 અપોન x2 માઇનસ x1 2 માઇનસ 1. એટલે એ બીનો ઢાળ કેટલો મળશે? 3. આનું સાદરૂપ કેટલું થશે? 3. એલ લંબ રેખાખંડ એ બી, તેથી એલનો ઢાળ કેટલો મળશે? -1/3. કારણ આપી દઈએ m1 ઇન્ટુ m2 ઇક્વલ ટુ -1. તો આ આપણને ઢાળ છે એ મળી ગયો. હવે આપણે બિંદુ છે એ ગોતવાનું રહ્યું. તો ધારો કે પી આપણે ધારી લઈએ, ધારો કે પી x1, y1 એ રેખાખંડ પહેલાં A1, 0 અને B2, 3 ને જોડતા રેખાખંડ એ બીનું 1:n ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો વિભાજન કરતા બિંદુના યામના સૂત્રથી પીના યામ x1, y1 કયા મળશે? m/n. m છે ત્યાં 1. હવે આ 10મા ધોરણનું સૂત્ર છે, તમને સહેલાઈથી ખ્યાલ આવશે. એના યામ છે એ શું આવશે? x1, y1. આ x1, y1. બીના યામ x2, y2. અને આ સૂત્રમાં m, n, x1, x2, y1, y2ની કિંમત મૂકીએ તો પીના યામ આપણને કયા મળશે? 2 + n અપોન n + 1, 3 અપોન n + 1. તો આપણે રેખા એલનું સમીકરણ મેળવવાનું છે.
એલનું સમીકરણ. તો એની માટે આપણે ઢાળ છે એ ગોતી કાઢ્યો અને પી છે એ બિંદુના યામ શોધી કાઢ્યા. 2 + n upon n + 1, 3/n + 1 અને ઢાળ છે એ કેટલો છે? -1/3. ઢાળ છે બિંદુ છે, તો બિંદુ ઢાળ સમીકરણથી આપણે તેથી રેખા એલનું સમીકરણ y - y1 = m × x - x1 બિંદુ ઢાળ સમીકરણ પોઈન્ટ સ્લોપ ફોર્મ મુજબ y - y1 3/n + 1 ઢાળ છે કેટલો છે? -1/3 x - n + 2 x1 n + 2/n + 1. હવે આનું ક્રોસ ગુણાકાર કરી અને સાદરૂપ આપશું એટલે એનું સરળ સ્વરૂપ છે એ તમને મળી જશે. અને સાદરૂપ આપવાથી જે સમીકરણ મળે છે એ જોઈ લો. તો n + 1 લસા લઈ લો. n + 1 × y - 3 = -1/3 n + 1 × x - n + 2. સૌથી પહેલાં n + 1 છે એ તમે લસા લઈ લો. હવે આપણે 3 વડે ગુણી નાખીએ. 3ને સામે ક્રોસ ગુણાકારમાં લઈ જઈએ. તો તેથી 3 × n + 1 × y - 9 = અહીં કાઉન્સ ખોલી નાખીએ n + 1 × x અને ઓછે ઓછા વત્તા એટલે n + 2. આ પદનું પક્ષાંતર આ બાજુ કરીએ, આ પદનું પક્ષાંતર આ બાજુ કરીએ. તો તેથી n + 1 × x + 3 × n + 1 × y અને ઓછા 9નું પક્ષાંતર કરશું એટલે 9 + 2 11 એટલે n + 11. તો આ તમે જોઈ શકો છો માગેલ રેખાનું સમીકરણ આપણને મળી ગયું. તો વધારે એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ ટાઈમ ચર્ચા કરીશું.